એવા પીવો રે વીરમ દે દોદડા રે એવા માતા મિનળ દેવ પાય બેલા મારા તમે પીવો રે વીરમ દે દોદડા રે ગવારી ગાયો ના દૂધડા લાવ્યા રે એવા સાકર ગોળી ગોળીને પાય પેટા મારા તમે પીવો રે લાડીલા દૂધડા રે બેટા તમે બંને ભાઈ રાણીવાસમાં જાઓ હમણાં જ ઘોડા લઈને તમારી પાસે આવું છું હા વીરા પ્રધાન તમારા મહારાજાને બોલાવીને જાણ કરો કે બંને બાળકોએ ઘોડાની અતિશય માટે દૂધ પીતા નથી અરે પ્રધાનજી મને બોલાવવાનું કોઈ કારણ હાલો અરે મહારાજા આપડા બંને બાળકોએ ઘોડાની હટ લીધી છે તે માટે ઘોડો તૈયાર કરવાનું કીધું અરે પ્રધાનજી તો હાલ માલ દરજીને બોલાવો પ્રધાન બોલાવે દરજી આવજે રે આવજે રાજને દરબાર પ્રધાન બોલાવે દરજી આવજે રે અરે આ ભરતા મહારાજે બોલાવે અરે મહારાજાને પ્રણામ અત્યારે બોલાવવાનું કારણ અરે આદરજી તને બોલાવવાનું કારણ કે તારે કુંવરો માટે ઘોડીલો બનાવવાનો છે ભલે મહારાજા લે આ દરજી કાપડ ઘોડીલો કાલે સવારે તું બનાવી આપજે ભલે મહારાજા આ કાપડ મેં નથી જોયું તો મારી દર્જને ક્યાંથી જોયું છે તો લાય મારી દર્જનને બોલાવો
આજે દરજી બોલાવે દર્જણ આવજ રે એ આવજે આપણી દુકાન દરજી બોલાવે દર્જણ આવજ રે હું બોલે હાલ. શું લેવા બોલાવી એમ અરે દર્જન હું જ્યો તો રાજમાં હા રાજનું કામ આવ્યું હે રાજનું કામ આવ્યું હા રાજનું કામ આવ્યું હે શું આવ્યું ઘોડો બનાવવાનું ઘોડો ઘોડ જે રાજનું કામ આવ્યું હોય તો રાજની વસ્તુ સારી હોય ને હારી તો હોય જ ને મને નહીં દેખાડો હોય ને તને દેખાડું ને હા તો તારું મન રહ્યું ને એ મોઈ જાય નો મોય રેવા દે ને. દેખાડો તો આ રાજની વસ્તુ છે પણ રાજની જ કહેવાય કે થોડો કઈ ગીચમ રાખીને વહી જવાની હો આ દર્જન તો નહીં માને દેખાડી દઉં ને જોઈએ બનો હોય સત્ય વસ્તુ તો સારી છે કબજો બનાવ્યો તો કેમ રે શું કીધું વસ્તુ સારી કબજો બનાવ્યો તો કેમ રે આના કબજા નો બને ઘોડા જ બને ઘોડાય બને પણ કબજો આનથી સારો બને રેવા દે ને એટલે સાચું કહું કબજો મસ્ત બને તો છે હું સાચું જ કહું છું પણ ઘોડો બનાવો ક્યાં ના પાવ આ કેટલા વાર છે હવા મીટર હવા ને તે એક વાર નો કબજો શીખી નાખો વાય વધે કેટલું પાવર હે વધે ને પાવર નું કરી નાખવાનું ઈ ઘોડાનું પણ નો ખોળ્યું બને અમે બની જાય અમે આપણા દુકાનમાં ગાભા ગણાય છે છોકરો ચા પેલા આવી ગયો હે છોકરો ચાઈ ગયો મારો તમારો છોકરો ક્યાં ગયો થોડું છોકરા રખડું ગયો હોય છે જે ગામમાં બોલાય બોલાવવા પડશે બોલાવો પાક્કું પડે ને. બોલાય નાખો તો શું આજ મમ્મી બોલાવે બબલા આવજે રે આવજે આપણી દુકાન આવજે આપણી દુકાન મમ્મી રે બોલાવે બબલા આવજે રે अच्छा मम्मी ना बोलाया बबुला लालिया रे आया पड़ी दुकान मम्मी ना बोला बेटा आलिया रे अरे मम्मी હા બેટા शू बोलायो તાર પપ્પા કહેતા રાજમાં राज में गया था રાજમત કાપડ લાયા शू कापड़ जुआ दो मने ले आ तो मस्ती नु छे મસ્તી નો હે ને आनो मस्ती नो साथ थे जाय मारे તે હું ઈ જ કહું हम માનતા तो નથી फाइटो है હું ઈ જ કહું પણ માનતા નથી हाँ पप्पा हाँ पप्पा
આ ધંધામાં ધ્યાન આપો દુકાને. ગરાક છે, વાત તો કરવી ને મારે. ઈ ધંધે છે. આપા ગરાક છે મારો. તમાર ખોટમાં જાય છે ઈ ધંધે. હમણાં હગાઈ છે નહીં ની. કોઈ નહીં. એટલે મને કે કપડા સીવડાવવા છે. મેં કીધું શું આ તમે રાજમાં કાપડ કે લાયા? રાજમાંથી કાપડ લાયો. તો પછી આનું દેતો ને હો પાછું. અરે નો તો મને હું તેમ મને કહો. શું કહેસ તું? બુસ્કોટ સીવો ને મારો બુસ્કોટ આનો બુસ્કટ. આખો બુસ્કોટ આયા ઉદીનો બુસ્કોટ આવે ને લાંબો આવતો શિયાળામાં પહેરવાનો. એ બટા હનો હારો લાગે. મમ્મી શિયાળામાં પહેરવાનો બુસ્કોટ. ભાઈ બુસ્કોટ નો કે એવું કહેવાય તો બુસ્કોટ કહું કે ગ્રાઉન્ડ રાજો હા ભૂલી ગયો. ઈ આખું સીવાનું આપણે. સીવાનું. આયા ઉદીના દામ આખું લપ જ નહીં ટાઈટ ન હોય આ કઈ પછી સીવાનો જ છે પણ ઘોડો. તમારું કઈ નહીં. અરે એમ નું હાલે પપ્પા તો પછી નહીં અમે તો જઈશું મામાને ઘેરે. હમણાં મોકલી દઈશ. તે ભલે મોકલી દે અહીંયા મામા નથી આપણે છે ને તો પછી શું પણ અહીંયા કઈ ઘડીએ વળીએ કઈ ધામા નો નાખવાનો કે મામાને ખબર તો પડે કે આયા બોન બોન તો ઈ અઠવાડિયે આવે. હા પણ અઠવાડિયે ભલા તો બોન ને ખબર તો પડે ને મામાને કે આ છે આયા માર બોન. એમ થાય કે આ દરજી વેલા નું આપ્યો તો સારું હોય તી. પણ આયા ને ધામા નાખ્યું ને આને ભૂખ ભેગા કરાય અહીંયા નો આ કરાય. બાપા આયા હો. હા તમે કઈ કરો નાનું. કેવો શું કરું? ટીટીયા ફરે જોતો હા ટીટીયા. પપ્પા હું કીધું તો કો તું પૂછી જો ને શું કીધું ઈ? મને નો સમજાણું. પૂછ તો ખરો. શું મમ્મી કીધું? કઈ નહીં. આપણે કઈ કીધું નથી ને મને તમ દાવ થાય એટલા બધા. ટીટીએમ ને ખબર પડતી. બેટા બે માણાની વાતો તને ન ખબર પડે એમાં. મને તો ન ખબર. હું તો બાપા હું મારે લંગડી ન જ કર્યા તમે જી તો એમના વાંઢો ફરું. પણ તારા લગ્ન થાય ને એટલે તને ખબર પડે ત્યાં સુધી ન પડે. પછી વાંઢામાં ચાલી બાપા મારે ફરવાનું થાકી જાવ. આ બુસ્કોટ મારો સીવવાનો બુસ્કોટ મસ્તીનો તમે લાગે આવો મોટો ઢાંઢો થઈ ગયો. એટલે હે બાપા શું હાલે? આ બટા શું થયું? દરજી જાય ગયો. એટલે એમ કુંભાર દેખાય. એટલે વાગે સાપ બદલો હાચું હો. શું થયું બટા? એટલે સાપ કો બદલા વાગે હે. બોલાવો દરજીને. અરે અમે દરજી જ છીએ. હું દરજી જ છું. તાર પપ્પાને બોલાય. આઈ પપ્પા હા કોક આવી વીજળીઓ કરે ચાર ના. શું કરે છે? આ વીજળી કે બહુ વગે વાગ્યું બહુ. કા દરજી વાત કરે વગર કે આમ આમ શું છે? શું થયું ઘોડાનું? ઘોડાનું ઈ તો કેટલા તમને વાગ્યા? હવારે કીધું તું મારા બાપાએ બરોબર. એ હજી અડધી રાત હજી થઈ. પીપે આટો. હજી 3 વાગ્યા છે. ખબર પડી નથી. ઘોડો બનાવવા આપ્યો તો શું કર્યું તે? પ્રધાનજી હાથું તમે કહો વાગ્યું હોય સાપ બદલાવો જ તમે બાપા બાઈ. ઈ તો કે ઘોડાનું કામ કેટલે પહોંચ્યું દરજી? પોણે પણ કીધું તું તમને કેટલા વાગે આવવાનું? કેટલા વાગે કીધું? કેટલા વાગ્યાનું કીધું? કેટલા અને વાગે? અત્યારે કેટલા વાગ્યા? 4 વાગે. બેટા જોતો ટાઈમ જોતો કેટલા વાગ્યા? 4 વાગ્યાનું કીધું. હજી 12 વાગે. કેટલા? 12 જ વાગે હજી. બટા જોઈજે હો. ઓય મારા બાપા માર કરો તમે લાગે હવારે પછી મારા બાપા મારી પાસે દવા સોપરાવ આવે. હમણે ક્યારે આવું બોલ? 7 વાગ્યા વાર આવો ચા પાણી પીને. હું નહીં આવું. અમારે જે બાઈકી ચા એમ પીવાનું. નહીં મારે જે મોટો ઈ આવશે. ઈ ભલે આવે પણ તમે દવા આવડો મારે મોટો કાવડો. મારે જે મોટો હે ને ઈ આવશે. જે ટાઈટ ભાઈ ને બોલ ટાઈટ બેઠા. એવું નથી બેટા. ગરા કેમ કે ચાઇનીઝ ઉવાર છે. ચાય ની તું મને પાકો ટાઈમ દે દરજી. ચા આવે રે ઘડી. જો જેલો હામું જો ચા બનાવતા લાગે.
કેટલા વાગે આવું દરજી બોલ 5 વાગે આવજો જાઓ 7 વાગે આવજો ને જાજા નહીં પૂરો 5 નું પેન તું હાથ ઓછામાં હા, ઓછા ભાઈ, જાઓ ને એલા સાપકું હારું લઈને આવજો વાગે બહુ કા હરોડું પડી તને હરોડું પડે લાયા છે અલ્લાહ, એ હરોડું પડી જાય હવારમાં ખબર પડે પછી. બાપા તમે કઈ બુસ્કોટ નું કરો શું કરવાનું ન્યુ કો મને નકરું તારું નથી કરવાનું ચા નું કરો પેલા હારે મારું કરવાનું તમારે શું કરવાનું હોય અમારા મમ્મીને કબજે કરવાનો લે બોલ શું હે મારા મમ્મીને કબજે કરવાનો એમ કહું એવું મારા મમ્મીને કબજો ને મારું ઓલું આખું આમ રહેવા દે બટાઈ નો કરાય ઈ તમને લાગે શિયાળામાં મસ્ત લાગે ઠંડી ન લાગે એ નો કરાય તમે એમ કરો બાપા કરો ને યાર ભાઈ મામાને ઘરે જાવ પીવા મજા નહીં ચા પીવી ટાઈટ વાય ચા હમણાં આવશે રો પછી હામું જોઈએ છે. પેલા આ પડે એટલે ચા તરત આવી જાય હા પણ ચા લઈ આવો તમે ચા લેવા તમે બે માણસ દીકરો જાવી મમ્મી જાયશું ને ચા લેવા કબજો બનાવે ને એટલે મસ્ત ની ચા હોય. ચા આગળ મસ્તી આદુ નાખીને બનાવી લાવું પણ અને તમે- એવી ઉકાળું ને કોને આ બાપા કબજા હટન કે ચા એવી ઉકાળવું નથી એમને આ બાળી દે ઉકાળી એ તમને બાપા તમને ચા આવતી અમારે શીખવાનું પેલા હાથ તો ફાડો કે કબજો બનાવી દઈશ ના તો પાડી તમે આ પાડો એટલે બધું તમને મને બધી મગજમાં ભણીને આવ્યો ઉઠ્યું હામેથી અરે મસ્ત ની એલચી નાખીને બનાવી દઈશ કારણ કે આ કાપડ તમે કેટલું લાયા મને તમે કહો મમ્મીને પૂછજો મમ્મી કાપડ કેટલું કીધું તું ઈ તો મને નથી ખબર પૂછજો ને હરખું એટલે હરકું કોલ બાપા ઈમાન માં જા મગજ છે એટલે બટા મને એમ કેવો ને ઈ તો મમ્મી ખોટું ખોટું કહેવાનું હવા મીટર છે હા હવા મીટર હવા મીટરમાં કાપડ વધુ થઈ જાય તમારા મમ્મી અડધા મીટરમાં કબજો નહીં થઈ જાય કબજો અડધા મીટરમાં એમાંય ભાગ પડવાનો બટા અડધા મીટર કબજો તો થઈ જાય ને પછી કાપડ જેટલી વધી જાય આમાં ભાઈ બધું ડખડ થાય થયું જો આમાં મારા મમ્મીનો અડધા મીટરનો કબજો સીવજો બીજું અડધા મીટર મારું વાક બુસ્કોટ બીજું કઈ કાપડ હવા મીટર હે એમ ન કહેતા કે મારે વો આવી એમની હાટે ને કંઈક બનાવવાનું છે ઈ પાછું તો હજી જાડી આવે પાતળી આવે શું ખબર પડે આ બા સેમ માપ નીકળે પછી ક્યાં હોય એનું એટલે આનું પછી કાપડ વધે ને પાવાર એનો રામાપીનો ઘોડો બનાવે એ મેં સલાહ આપી હતી બટા તાર પેલા પણ પછી માને ક્યાં તો માને અને એમાં જૂના ગાભા રખડે છે દુકાન નાખી દેવાના અંદર આ નડે હમધા હમધા ગાભા હા જોવાના એમ ઓલા ખોળું બને જીકી દેવાય જય જુગુનો જગુની અરે તમે કહું બનાવો તમે ચા પાણી પીએ બનાવી પિયાવી બનાવી એવી અરે બનાવી તો વાંધો નહીં ચા પેલા પછી બનશે માપ માપ તો લો બાપા માપ નથી લીધું તમારું હું ઊંચો થઈ ગયો હોય બધાને- હમણાં. બધાને માપ છે મારી પાસે. એને બાપા હમણાં કે મારી હાડ વધી છે હો હું ટેપ લાવ્યો જ નથી અરે થી બટા તારું શરીર આડું ફાટ્યું છે ઈ તો કહું કે મારું વજીર ફેરફાર થયો હમણાં બોલ્યા એ બે જ વધારી દઈશું એમ નો થોડો ખખડ લખડ થાય નો મજા આવે આ જોઈ કે માપ લઈ લો બાપા હવે નો હાલે મારી મમ્મીએ કીધું એટલે પૂરું થઈ ગયું લપો માપ છે તારું ઈ મારી મમ્મીએ કેલે લઈ લો મારા પાસે હવે કામે તાર મમ્મીને શું આમાં ખબર પડે માપ ફરે બટા દર વખતે આપણે જાવી ને એટલે માપ મારી મમ્મી ફરે નવાઈ નો આપે તો હું ખબર દેખાડું માપ તારું ના તમે લઈ લો બાપા માપ લો ખોટું મોડું ન કરો મારું. તારું માપ દેખાડું અત્યારે કે દેખાડો તો બાપા માફ કરો તમે નો ખબર હોય મારું માપ લઈ લો મારી મમ્મી નો લો કે મારું લઈ લો લે બટા આવા દે ને ટાઈટ વાય એટલે ઓઈટું છે ઈ. મોઈકી તમને લાગે બાપા માપ લો ને બાપા તમે મને મોડું થાય તો મારે કઈ વહેલું નથી થતું મારે હમણાં મોડું કોઈ થાય. હોય કદો આવશે પાછો આમાંથી ઈ તો આવે માગવા વાળા નું આવે લાગીએ તમને લાગીએ આપા તૈયાર થઈ ગયું વસ્તુ હોય ઈ તો માગવા વાળા આવવાના છે ને. મને કરી દો ને બાપા એક માપ લઈ લો ને કામ બધે માપ છે તારું તમારા બાનમાં મારે માપ લઈ લીધું લોક કીધું કે છે એમ કીધું તમારું માપ લઈ લો મારું લેવું પડશે હા મારી મમ્મી તો માપ લેવું જ પડે તમારે કબજો બનાવવાનો હોય ને તારે કબજો જ બનાવવાનો તારું માપ મારી પાસે પડ્યું છે હમણાં એમ ના હાલે માપ લેવું પડશે કારણ કે હમણાં દુબળા તો પડી નથી ગયા બનાવી મારી દેવાનો મમ્મી.
એમ થોડુંક હાલે એટલે વાત તારા કરો. બાપાને ઘેરે વાતે જાતો વાતે તમતાર ફરો સુખી. વાતે ફરો એમ થોડુંક હાલે. શું છે પણ રોન બાપા માં હમણાં દુબળા પડી ગયા જુઓ ને જેઠ મહિનો જ્યો અને ને. ઈ જામી ગયા જો તમારી જામી ચિંતામાં દુબળા પડી ગયા હા એમ તારું માપ છે મારી પાસે માં ભોય નાચા હું પાડું છું પણ માં ફરે ચાલુ ન કર માં ગોડાની બાપા બાપ લો ને યાર મારે મોડું થાય પાસે ઓઢેલું છે શાંતિ રાખતું એને તો ઉડી જાય છે ગળે રાખશો તો હા કાંઈ કામ આપણે લો હાલો મારે મોડું થાય ચા બનાવી નાખું ગાય ગા એલચી આદુ બધું નાખીને કબજો જાય પર બનાવવાનો છે આ બધું બનાવવાનું જ છે ચા પાણી લઈ આવો કબજો હું નવું કાપડ વેતરી નાખું પણ લો ને બાપા માપ માફ તો દેવું છે મારી પાસે દર વખતે ન કહેવાનું હોય દર આ વખત કે તો નવા આયા મારા મમ્મી લાડે હમણાં તમે તો ઈ કે જૂનું માફ હોય મારા મમ્મીનું બરોબર છે શું થયું બેટા એરું કઈડો બેટા વાગ્યો તને મેં બેટા કીધું નતું ડેલી વાંચ દેજે હાય બાપા વાગે હા ચમરિયું કા ચાઈ ગયો દર્દી અરે કુંભારી દાદી જાજો દાદી ને દેખાતો તમારી ઇન્કમ મોટર બાપા ચાઈ ગઈ ક્યાં ગયા તાર બાપા મારા બાપા એને અંદર તો લાય દુકાન બહાર વહી ગયો વાગ્યા તો બહુ કોડા ભાઈ ઈ હરફ ના પડ્યા ને એટલે બહાર વહી ગયા કા કેટલા કોળો ભોગ્યો એ બેટા કામ કેટલું ભોગ્યું કાન પૂછડી અટકું હે બે ભાતતા તા કરે ઓય લો ને બાપા પૂછો ને કે હું જાઉં ઓલો જો તાર બાપો દાખો બાઈક બાઈક કરે એટલે તેમ બે ભાતતા તા રમ જ કરતા તમે પૂછો તો બેઠો ઘડી એમ ન હોય હજી ડમરી સડી નથી એમ તો ખમતી દરે જામી ગયા હાડા ઓય લો ને ઘોડાનું કામ કેટલે ભોગ્યું બોલ ભાઈ ભટકા કરે કહેતા નથી કે શું વાત છે એમ છે શું ઘોડાનું કામ કેટલે ભોગ્યું અમે આપા બીજું કોણ હા બેટા ન્યુ ભરતી એટલે અમે ત્રણ ચાર પ્રધાન છીએ અહીંયા રાજમાં ઘણા રખડતા હોય આજ દીધા હોય મૂક્યા હોય એવું લાગ્યું કે થોડીક ટાઈટ ઉડી એવું હાય વાગે બોલામાં બહુ વાગે હાથ ઉપર થઈ ગયો બેટા માપ લઈ લઉં માપ લઈ લઉં એનું નથી મારું લેવું નથી લેવાનું. અલા તમે શું આ માપ ને બાપ બધું હાલે ઘરા ગયા હોય ઓયલા પણ તું તારા બાપાને કે ને હું તો પૂછું જ છું જાનનો બાબા એમ કહે હું કે મારા બાપાને વાત છે વાત નથી થઈ તેમ પ્રધાનજી કેટલા નંબરના અમે 3 નંબરના તો નાના તો 2 નંબર ને બોલાવો 2 નંબરના બોલાવા હે નથી બોલો બાપા ઉતાવળ રાખો ને બાપા તમે છોકરો લાગે ના પડે છે તો ભલે મેં જ કીધું ઘરા ગયા છે માપ લઈ લઉં કીધું 2 નંબરના હેવી આવે પાછા હમણાં પા વિપુલ ની હગઈ છે ને હા એમ નહીં બાપા તમે આપણા ઉતાવળ ચીકડા રાખો વાયા હોય તો. કાલ પતંગ ચડાવવા જવાનું મારે જી પતંગ તમે ચડાવજો પેલા ઈ કે ઘોડાનું કામ કેટલે ભોગ્યું બેટા જેટલા બોલ્યું કામ થોડોક પાઈ થોડોક થોડેક એટલે અમે ઉતાવળ રાખો થઈ જાવ તું આટો મારી એમ જાવ તો એમ બનાવી ટાઈમસર આવવાનું હો ચા પાણી પીતા ઓંધે જાવ વહેલા આવશો જવાબ નહીં મળે હવે બાપા માપ લેવો હોય લો ને કે પછી મેં જાવી માપ છે મમ્મી માપ તમે ચા પાણી લઈ આવો અરે એમ થાય માપ લઈ લો ને મારા મમ્મી ને માપ લઈ લો અરે એમ થાય લઈ લો લઈ લો અરે એમ થાય લઈ લો લઈ લો અરે એમ થાય લઈ લો. મારા હા મારા હા મારા હા એક નાખજો માઈ નાખજો તમે ચા પીવા દે ને પેલા ચા ને ચા મારો ઘરાક છે લ્યા હમણાં હું તમારે ચા અરે એમ થાય થાવ ઉભો થાવ થાવ દવાની ચા મગા ઈ મહિને આ ફાવા દે મારા હા બાપા હાલો માપ લઈ લો મારા મમ્મી અરે એમ થાય એ ચોપડો કાઢતો માપાનું છે જેટલું છે જોઈ લેવા દે હવે ચા તમારે સ્પેશિયલ લઈને આવજો તમે જૂનું માપ તને યાદ છે તારું જોનું યાદ મન નો યાદ હોય તો પછી
થોડો ફેરફાર થયો હે ફેરફારમાં મેં કઈ નાખ્યું ચારનું તને ખબર છે પણ ફેરફાર બીજી દાન કઈ બનાવ્યું જ નથી બીજદાન નો થાય એક જ દાન માપ લેવાનું એક દાન લેવાનું પણ એમાં ફેરફાર થયો એમ તમને કહું છું દર વખતે માપ નો લેવાનું એક કર થોડુંક આખું હતું ને એક કર થોડુંક પાછું ઈ હતું હું લંબાઈ દઈશ 2 ઇંચ એમ નો હાલે હરખું માપ લેતો છોકરો ચા પાસે પાણી લઈ આવો એ બધું ચા લઈ પાણી લઈને આવી બરોબર તમે કોઈ યાઠી ચા પીતા નહીં આ યાઠી ચા પાહે આવડા ઓય ઘરેથી બનાવીને લાવ છો એ ડોળ્યો નથી પીવું હોટલનું ઘરેથી ના એમ ઘરેથી બનાવીને લાવ હોટલનો ડોળ્યો નથી પીવો એ ચા કોઈ વાંધો ના લો હું ઉકાળી બુકાળી બસ તમે લાવું એમ જવા દો હવે ચા લઈ આવું છું ચા પીતા નહીં ડોળ્યો કોઈનો જાઓ ચા જા કોણ ઘરે જાવું ચા બનાવ ચા તો બનાવશું જ તેને તો આખી રાત ચા જ બનાવવાની તો હું કામ હજી રીવ બાઈક તેમ જાઓ તે હું જાઉં ચા પાણી કબજો લઈને આવો જાઓ કબજો તો તમારો કબજા કમ્પ્લેટ કપલેટ ને જઈને આવો ને તો કમ્પ્લેટ જઈને આવું તો કપલેટ હાથે હારું મન નથી લાગતું થઈ જાય બા હું થઈ જાય છે ને હું બટા? છું ને મમ્મી તમારી પેલું તારા હા, તે ઘરવાળા તો- ઉપર વિશ્વાસ નથી શું આમાં છોકરા ઉપર તો શું વિશ્વાસ રાખ એટલે વિશ્વાસ ઘણો છે પણ તમે માફ માં ત્યાં એટલી હાના ખાની કરો થઈ જાય થઈ જાય થઈ જાય તો પછી મારે તે રિક્સ તો ખરી ને કે થઈ જશે કે નહીં થઈ જાય તાર મમ્મી લઈને તું જવા દે ચા લેવા હું પડ્યા તે હારું હાલો હું ચા બનાવવા જાઉં જાઓ તો હાલો. છું બનાવી નાખજો હાલ આજે હીરા ચીરના કાપડ દરજી વેતર રે આજે એ કરે વારનો રે દર્જન કબજો થયો આજે અડધા વારનો રે બાબુલાલનો યોપન થયો કપડું અજુબાવાર મારે વાર નોર રામ તાર ગોડીલો થયો કબજા બની ગયા ઓપન થઈ ગયું એક ઘોડાનો થોડુંક બાકી છે છોકરો ચા લેવા ગયો હજી નો આયા બટા એ બાબુડા હોટેલ ની નથી ઘરની છે મારો છોકરો લઈને આવે હા બાપા હા ચા લાયો મસ્તીની લાઈ તારા ચાઇનીઝ રાહ હે અત્યારે તાર પીવાની તમારે પીવે કાઢું પછી પણ મમ્મીએ કીધું જટ લાવજે તો એટલે મારે પીવાની બાકી તાર મમ્મી નથી દેવાની પણ મારી મમ્મી થઈ પેલી નહીં ધોવાઈ હોય ઈ ધોવાટ ઉતાર કરે જોવા હાટ આ ઊંચી રાખો બાપા હું તો વાપ કરીને થોડી શકતો વાગ્યું સાફ છું ધ્યાન નહીં જાય મને ખબર નથી પડતી. ઈ ઓન ચા ઠરી નથી જતા બનાવી તાજી આ બેટા પ્રધાનજી આવે ને તો કહેજે થોડું કામ બાકી છે તમે વેકોડ બેજો દુકાનમાં બાયણ ન બેસો દેખાવ તરત યાર
મારા છે દેખામ ગયો માધમ પડતા નહીં કહું તે મારા બાપા નથી સાઈડમાં શું એટલે તું કહી દીજે. એ માગા પાછળ તો આપણે કહેવાય કે મારા બાપા બહાર ગયા હે આઈ ગયા જીઆઈ ગયા ગમે તે ચાંગ્યો દરજી તાર બાપા તાર પપ્પા ક્યાં ગયા? મારા પપ્પા બચારા આખી રાત આમથી આમ ને આમથી આમ ઘુમોડા માર્યા અને ઢાંક્યા કાંઈક એમને થઈ ગયા ઝાડા ઝાડા થઈ ગયા પૂછી લે ઘોડો થઈ ગયો, ઘોડો થઈ ગયો કે નહીં પૂછીએ. ઘોડા નો પૂછો એમને દવા લઈને હુરાયા જગાડ તો. ચકાવડે ડબલું માગશે તરત ડબલું માગે મારા રજ મારા ડબલું જ્યાં ઘડી રહ્યું હતું પાણી આ થાય શિયાળામાં તાર પપ્પાને તું જગાડ કે પ્રધાનજી એવા એ બાપા હા કા હરખે આવી પ્રધાન જાય તું કહી દે. મેં તને કીધું ઈ મેં તને શું કીધું તું? હા કહી દે. ઘોડાનું શું થયું? મારા બાપાએ કીધું હે થોડી મજા હતી પણ કામ કર્યું હે પણ ગાજ બટન બાઈક ગયા ઘોડાના હમણાં કરીને તમને આપે એને ગાડ બટન આવે ઘોડા? પૂછ તો તાર બાપાને જઈ. મને મારા બાપાએ કીધું મેં કીધું તમને મારે શું હે બોલાય તાર બાપા, હું તો ચીઠીનો ચાકાર જેવું છું મારે બોલાય તાર બાપા. બાપા તો ના પડે ગાજ બટન નો આવે કે ઘોડાને તમે કહો ના હક લેવા દે. કાદરજી ઘડીક તો આરામ કરવા દો. 9 દીના ઉજાગરા હે. એક વાર તો તમારું કામ આવ્યું. હવે હવે મારજો હો થોડાક હવે હવે મારજો મજા નથી ઘોડાનું શું થયું? બેટા એટલે શું થયું? બાપા એ કહી દો ને કે કાન પૂછડી બાઈક ગઈ એટલે કામ પતે મારા છોકરાએ કીધું ને. કાન પૂછડી બાઈક ગઈ થોડાક હમણાં તમને પાસ આવો તમે દાઈ દે છેલ્લો આટો. હા બાબા શેરો શેરો ખવડાવ છું જાવ ને ઉપર તો રોજ મારતા તમે જાઓ તમે તો હમણાં તમને મળી જાય જાઓ હું બાપા જાઉં છું ઘરે મારી મમ્મી થોડાક વાસણ ને ધોવરાવા જવું પડશે ને મારે તે પછી કારણ કે મારી મમ્મી વાસણ ધોઈ છે નહીં તાર મમ્મી ભલે અડધી કલાક કારણ કે મારા મામાને ઘરે જવાનું તમે હાથમાં મહેંદી મૂકી મહેંદી હુકાય ને ભાઈ ધોઈને પછી કહેજે તો પાછી ધોઈ મારે નાખે. ધોવા નીકળે હું નો તો તમારે ધોવા પડશે હું તમને પૈસા આપું તો તમે તમારા મામાને ઘેર જાઓ ને. એટલે હું નહીં હું જાઉં છું શાંત તાર મામાને ઘેર જવાનું હોય ને તો પ્રધાનજી આવે ને પૈસા લઈને જાય છે ત્યાં સુધી તાર મામાને ઘેર નહીં જવાનું. વાસણ ને હું ધોઈને કમ્પ્લીટ રહું નહીં ધોઈ મેં આ ઉખાડી મેલ ઉખાડી મેં આ તો ખરો પણ ના ના તમે રહો હું જાઉં હા હું તો ઘરે જાતો પેલા એવું હતું? હું તો મેં પતંગ લૂંટવા જાઉં કાંઈ ફી યાદ ને એટલે પમથી તું તો ઘરે જાવ પતંગ લૂંટવા તમે મામા મળ્યા એ મને ખબર જ નહીં. તમારા પાપા દુકાન જાઓ 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 જા જા શું ઘોડો સીવ્યો કે નહીં હવે? કેમ ઘોડો ખાવાનું આપું એક વાર તો બતાડ. ખાવું એક નથી દેવું રહેવા દો. એક વાર તો ખાવાનું આપું ને તો આ ક્યાંક જોવે શું છે ઈ. ઘોડો લાય હવે ઓલા છોકરા જો ભૂખ્યા હે.
ઘોડો લાય. મજા આવી ને? મજા આવી ને? મજા જ આવે છે. તો વાંધો નહીં. છૂટા શૂટર રાજમાં આવીને લઈ જજો. એમાંય રાજમાં આવવાનું. રાજમાં તો આવવું પડે. એક તો ઉજાગરા હોય, એ જે હોય ઈ. કરાયના કામ કરતા હોય. એ તમે જે કરતા હોય ઈ. રાજમાં આવો ને. જઈશું રાજમાં. ઇન તાર હારે લાવવાનો હોય મારા ભાઈબંધ છે. કમ્પ્લેટ ને કઈ વાંધો નહીં. થોડા કાન પૂછડી વાંકા હે, સીધા કરી નાખવાના. બરાબર. પછી બોલ. બસ ઈ જ તે. જાઓ જાઓ. એટલે છૂટા કેટલા વાગ્યા આવું લેવા? ગમે તાર હવારમાં આવજો ને. જાવું મામાને ઘરે. હવારમાં આવજો. હા બસ એમ. એટલે હવાર એટલે હવારે તમે લેવાનું આવે. એટલે કાલ આવજો. કાલ. એ પરદાન બોલાવે માતાજી આવજો રે. એ આવજો રાજને દરબાર રે. એવા પરદાન બોલાવે માતાજી આવજો રે. માતાજી આ ઘોડો તૈયાર છે. બહુ સારું. એવા માતાજી એ ઘોડીલા તમને સોંપ્યા રે. એવા ખેલવો નાના નાના બાળ બેટા મારા તમે પીવો રે વિરમ દે દોદડા રે. એવા ઘટ ઘટ કરીને દૂધડા પી ગયા રે. એવા બાળકો મનમાં હરખાય બેટા મારા ઘટ ઘટ કરીને દૂધડા પી ગયા રે. હા બેટા, આપણા હરિયાળી બાગ ની અંદર ઘોડા ખેલો જો ગરમ માં જતા નહીં. થોડી વાર રમી અને રંગમેલ માં પાછા આવજો. આજે પેલી રે સવારી મોટા ભાઈ તમને સોંપો.
બેસેરામાં પીર ગોળી લે બેસેરામાં પીર રાજમલજીનો બાળ ગોળી લો બેસેરામાં પીર ગલવેરામાં પીર ગોળી લા ગલવેરામાં રાજમલજીનો બાળ ગોળી લો જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડે એની દર્શનની વેરાવ જાય લીલુડા ઘોડલે ચડે આજે વિરમ જે રૂવે રે ચંદન ચોક મારે એ રૂવે રૂવે આસુડાની ધાર વિરમ જે રૂવે રે ચંદન ચોક મારે ઘરે રે જાસુ તો માતા પિતા પૂછશે ત્યાં મેલી આયા નાના નાના ભાઈ ઘરે રે જાસુ તો માતા પિતા પૂછશે એકલું જાવું રે વીરા મને ગમતું નથી એ મારી અરે આવો નાના ભાઈ એકલું જાવું રે વીરા મને ગમતું નથી આજે વિરમ રે બોલાવે પરદાન આવજો રે એ આવજો ચંદન ચોકની માય વિરમ રે બોલાવે પરદાન આવજો રે અરે હા વિરમદેવ અત્યારે કઈ બોલાવવાનું કારણ અરે આ આપણા નાના ભાઈ ઘોડા કેલવતા કેલવતા આકાશના માર્ગે ચાલ્યા ગયા છે અરે વિરમદેવ તમે રાજ દરબારમાં જાઓ હમણાં હું લઈને તમારી પાછળ આવું લાવ આનો ગુનેગાર તો દરજી જ છે તો લાવ દરજીને બોલાવો એ આહાજે પરદાન બોલાવે દરજી આવજ રે હે આવજે રાજે દરબાર રાજમાં પડા તારા કામ પર દાન બોલાવે દરજી આવજ રે લાવો પ્રધાનજી ઇનામ અરે હા દરજી ઇનામ તો તને દેવાનું જ છે પણ તે ઘોડામાં શું એવી કરામત કરી કે રામદેવ આકાશના માર્ગે ચાલ્યા ગયા હલો અરે પ્રધાનજી જ્યારે તમને ઘોડો આપ્યો ત્યારે મેં શું કીધું તમને કાન પૂછડી વાંકા સીધા કરી નાખજો નહીં દરજી તું જૂઠું ન બોલીશ તું હજી સાચું કહી દે અરે પ્રધાનજી સાચું જ કહું તમને લાવ આ દરજી આમ નહીં માને તો લાવ એને શંકર જેલમાં પૂરું અને મારા સિપાહીને બોલાવું એ આહાજે પરદાન બોલાવે સિપાઈ આવજ રે
આયો હે બહુ ખોટું કર્યું. તો જ તમે બોલાવો ને કાંઈ ચા બોલાવો. આ ભાઈએ આપણે રામાપીરનો ઘોડો સીવ આપ્યો છે. પણ આ તો પણ મગડું આટીકાટીમાં હે. એ તો એટીકેટીમાં ડુએ ને મફતનું ખાવું. હે લ્યા અમાર બુડ તો બધું બધાયનું કરી નાખ્યું હિંમત નતા રખડતો ને આટીકાટીમાં. એટલે શું કરી નાખ્યું ઘોડામાં શું તે કરામત કરી. ઘોડામાં હા. એ નામ નો દેવું પડે ને એટલે બધું તમે બોલશો. એટલે ઇનામ નતા આપ્યું તમે. ઇનામ તો દેવાનું જ છે, ક્યાં ના પાડી. એટલે ઘોડામાં થયું શું તમે મને આખી ભાઈએ- વાત કરો ને. કંઈક કરામત કરી ઘોડામાં, હા ખોટું કર્યું છે. જે આપણે રામદેવજી છે ને હા આકાશના માર્ગે છે વયા ગયા. લ્યા સાચું કહી દે પેલા શું કર્યું છે. હું કહું તો શું આમ નહીં માને આ મારે કે ખોટું ઇનામના પૈસા તમારી પાસે રહેવા જ હોય. ઇનામ એટલે તને તમે દેવાનું બધું એવું પણ જ તું બોલશો. સાચું કહી દે પછી ઇનામ દેવાનું. સાચું જ મેં કીધું. અને જેલમાં પૂરી ખાવાનું આપ્યું તમે કે નથી આપ્યું. બાકી છે. હું માંગ્યું આપ્યું. જ નથી નહીં. એટલે માગ્યું નથી તેજી શું ભૂખ નથી લાગી. ભૂખ તો લાગે જ ને. ઘડિયાળ નથી નકર. એક વાર તો 9 દીના ઉજાગરા, ઇનામ દેવું નહીં અને પાછા જેલમાં પૂરવા. એટલે એમને જ નું આપ્યું પણ હું ખાવાનું આપી દઉં તને. ખાવાનું જોઈએ પેલા આપી દઉં તારે. કેવું કઈ છે અહીંયા? હે ટાટા તે રોટલા કેરીના ગોટલા ખાવો દરજી બાય તેલમાં. હે ડુંગળીના પોતરા કાટુલાના સોતરા હાલો દરજી બાય તેલમાં. જ હોય જો મુગદાને વધાર્યું તો એટલું ખાવાનું ધરાઈ રહ્યો તું. માને એવું તો નથી. પૂર્વીને થોડો ગમ ગમાવી. હા મને ટાઈટ વાય થોડી ગરમી ચડી જાય. લાવ હું આમને સાચું કહી દઉં. એ કહાટિયા વહારા દિન દરાજી આવ્યો. અને યારીને પોકરાણા કડમાવજો.
વારનો રે દરજનો કબજો શિવો અને પહારે વારનો રે રામપીનો ઘોડીલો શિવો આજ ઈ રે ઘોડીલામાં મેં અપરાધ કર્યો એમ કહેતા ને રૂએ મારી આંખલડી એમ કહેતા ને રૂએ મારી આંખલડી અરે હા દરજી હજી સાચું બોલી જા બધું મારા હિંદવા પીર મારી વારે ચડો પીરજી વારે ચડો પરિવારે આવો પીરજી વારે ચડો પીરજી વારે ચડો મારા રઘુ ગણરાજ મારી વારે આવો વારે ચડો પીરજી વારે ચડો પીરજી ચડો મારા દીકરા પીર મારી વારે ચડો પીરજી વારે ચડો પીરજી વારે ચડો સૂરજના પ્રે ઘણા રે તો પછી મધરાનો પી
અરે દરજી અરે દરજી ઉભો થા દરજી ઉભો થા અરે દરજી અરે પીરજી જો આજ મારી વારે નો આવ્યા હોત ને બાપ તો આજ મારું પ્રાણ પંખેરું આ જેલ ની અંદર જ છૂટી જાત. અરે દરજી અરે આ પ્રભુ તારે સંકટ જેલ શા માટે ભોગવવી પડી દરજી? અરે પ્રભુ તમારા પિતાજી તમારા માટે ઘોડા બનાવવા આપ્યો એમાં મેં ચોરી કરી. અરે દરજી તારે એવા તો ક્યાં કપડા દિવસો હતા કે તારે આજે ચોરી કરવી પડી દરજી? અરે પ્રભુ મારે ખાવા વાળા 12 જણા છે. અરે દરજી તમે 12 જરા ખાવા વાળા કેવી રીતે કહેવાય દરજી? મને ઘણી બતાવો. અરે પ્રભુ 100 દોરો સંતુ અમે 3 જણા, ટેબલ ખુરશી પાટીઓ અમે 6 જણા પ્રભુ. અરે હા દરજી કાતર કુપી બટન અમે 9 જણા પ્રભુ. અરે હા દરજી દરજી દર્જન અને બાબલો અમે 12 જણા પ્રભુ. અરે દરજી આમાં ખાવા વાળા તો ફક્ત 3 જ જણા છે દરજી, તો આમાં 12 જણા ખાવા વાળા કેવી રીતે કહેવાય? અરે પ્રભુ જો 100 તૂટે ને તો 100 લાવવી પડે, બટન ફૂટા હોય તો બટન લાવવા પડે પ્રભુ. અમે 12 જણા છીએ એમ કરી. અરે દરજી આજ પછી ક્યારે લાલ અને લીલા કાપડની ચોરી ન કરતો દરજી. બોલે પ્રભુ. અને આજથી 9 જણાનું પૂરું રાજમાંથી પાડવામાં આવશે અને 3 જણાનું પૂરું દરજી તારે પાડવાનું રહેશે. બોલે પ્રભુ. અને હા દરજી તે જે ઘોડો મારા માટે બનાવ્યો છે ને દરજી, એ ઘોડાની દરજી મારી હારવાર પૂજા થાય છે. અરે નહીં દરજી આંવડા ન પાડીશ દરજી. મારી હારવાર તારા ઘોડાની પૂજા થાય છે દરજી. અને આજ પછી ક્યારે લાલ અને લીલા કાપડની ચોરી ન કરતો દરજી. અરે આ પ્રભુ અજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. આજ આટલો ગુનો રે તારો માફ રે કરું. હવે પછી નયા કરીએ ભૂલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. હવે દિન નામ કરતો ભૂલ. આટલો ગુનો રે તારો માફ રે કરું. એ લખે લખે પોટું હલકારી રે મારો દેશ ના વણજારા.
લાખે ખોટું હલકારી રે મારવાડ દેશના વણજારા લાખો મિસરીનો વેપારી રે મારવાડ દેશનો વણજારો લાખો આયો પોકરણગઢના પાદરે રે મારવાડ દેશનો વણજારો લાખો આયો લાખો આયો પોકરણગઢના પાદરે રે મારવાડ દેશનો વણજારો અરે લાખા તારી ફોટોમાં શું ભર્યું છે આ ભા ઓલા છોકરા પૂછે છે કે શું ભર્યું છે એમ કહી દો ખારો લોટ ભેરો હે હે ખારો લોટ ખારો લોટ ન હોય ખારો લૂણ એ હોય તો મીઠું ન ખાઈ ગયું એટલે ખારો લોટ થઈ જાય ને શું કઈ ખબર પડે નહીં હાયલા